પાલિતાણા તળેટી રોડ પર નૂતન ગિરિવિહાર આરાધના કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ કરાયો। શાશ્વત તીર્થધામ પાલિતાણામાં ધર્મ અને આરાધનાના સંગમ સમાન નૂતન ગિરિવિહાર આરાધના કેન્દ્રનું ઉદ્ઘાટન અત્યંત ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવ્યું છે। તળેટી રોડ પર સ્થિત ગિરિવિહારની સમીપ જ નિર્માણ પામેલા ભવ્ય સંકુલના પ્રારંભથી ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પૂજ્ય આચાર્ય ભગવંતોની પાવન નિશ્રા આ મંગલમય અવસર ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવ વિજય વિજ્ઞાન પ્રભુ સુરેશ્વરજી મહારાજ અને પૂજ્ય આચાર્ય દેવ વિજયરાજ ચંદ્ર સુરેશ્વરજી મહારાજ તેમજ વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોની પાવન ઉપસ્થિતિમાં યોજાયો હતો। પૂજ્ય ભગવંતોના આશીર્વાદ સાથે સમગ્ર સંકુલમાં ભક્તિનો માહોલ છવાયો હતો। ધાર્મિક કાર્યક્રમોની ઝલક ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું સુંદર આયોજન શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। પવિત્ર મંત્રોચ્ચાર સાથે જિનાલયનો મહાઅભિષેક કરાયો અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા। સાથોસાથ પ્રભુ ભક્તિના ગુંજારવ સાથે રાત્રિના સમયે ભક્તિ સંધ્યા યોજાઈ હતી। પૂજ્ય આચાર્ય ભગવંતોએ ધર્મસભાને સંબોધિત કરી આરાધનાનું મહત્વ સમજાવ્યું હતું। આ ભગીરથ કાર્યમાં સહયોગી બનનાર લાભાર્થીઓનું જાહેર બહુમાન કરવામાં આવ્યું હતું। આ આરાધના કેન્દ્રમાં કલાત્મક જીન મંદિરનું નિર્માણ કરાયું છે, જે પાલિતાણાની શોભામાં વધારો કરે છે। ખાસ કરીને સાધ્વીજી ભગવંતોની આરાધના, સ્વાધ્યાય અને જૈન ધર્મની પ્રવૃત્તિઓ કરવામાં સુગમતા રહે તે હેતુથી આધુનિક અને ધાર્મિક મર્યાદા જળવાય તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। દિનેશભાઈ બસ્તીમલજી રાઠોડ। આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે, શું કહો છો? આટલા વર્ષોથી જે કાર્ય ચાલી રહ્યું હતું તો એ અત્યારે જે સમયના હિસાબથી એને જે ચેન્જીસ કરીને નવું નૂતન ભવન બનાવવાનું હતું એ અમે લોકોએ બનાવીને એ આજે મહારાજ સાહેબને બધું સુપોર્દ કર્યું છે ને એના હિસાબથી એ લોકોને હવા ઉજાસ ને એ સારી રીતે નવું નૂતનીકરણ બનાવ્યું છે, એટલે એ એમની છેલ્લી સમયમાં એમને સાતા મળે એવી રીતના ભવન બનાવવામાં આવ્યું છે। આપણા દ્વારા જે બનાવ્યું છે તો આપને કેવી ખુશી છે કે એવડું મોટું કાર્ય કર્યું છે? આ તો છેલ્લા 10 વર્ષથી જે અમે કામ કરી રહ્યા છે ને એમાં જે આ અમે પુષ્પ ઉમેર્યું છે એ તો ગજબ જ છે, કેમ કે એ લોકોને જે સાતા મળશે ને એ જોઈને જ અમને ખુશી છે। આપણું નામ? કાંતિભાઈ અસ્તિમલજી જીરાવલા, પૂના। આજે આરાધનાનું એક ઓપનિંગ કરવામાં આવ્યું, શું કહો છો? હાજી, આજે આરાધના કેન્દ્રનું આપણે ઓપનિંગ કરવામાં આવ્યું અને આ આરાધના કેન્દ્ર જે વર્ષોથી ગિરિવિહારનું એક સ્વપ્ન હતું, એટલે ગિરિવિહારને બનાવીને લગભગ 50 ઉપર વર્ષ થઈ ગયા અને આ ગિરિવિહાર મૂળ જે બનાવવાનું કારણ હતું એ અમારું હતું વ્યવચનો, અને આજે સૌથી મોટું જે સ્વપ્ન હતું એ સાકાર થઈ રહ્યું છે। આરાધના કેન્દ્રનું આજે ઉદ્ઘાટન થયું, ભવ્ય રીતે ઉદ્ઘાટન થયું અને પૂજ્ય જે સાધ્વીજી ભગવંતો છે જે અહીંયા સ્થિરવાસમાં રહે છે એમના માટેનું આ એક સુંદર સ્થાન છે, જ્યાં એમની આરાધના તપો સાધના વ્યવસ્થિત થઈ શકે એ માટેનું આ એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। લગભગ 120 જેટલા રૂમો છે અહીંયા। જે દાદાના નામ છે એ જ રૂમના નામ રાખવામાં આવ્યા છે, તેને શું કહો છો? હાજી, એટલે જે આપણે શત્રુંજય તીર્થગીરી આમ જુઓ તો જૈનોનું સૌથી મહત્ત્વનું તીર્થ છે આ, અને એના જે 108 નામો છે આ 108 નામોને લઈ અને એ પ્રમાણે રૂમોને નામ આપવામાં આવ્યા છે। એટલે જે લાભાર્થી છે એમના પણ નામોના ઉપર તીર્થના નામ તરીકે નામ લખવામાં આવે છે અને આવતા જતાં દરેકને પણ એ વાંચે અને પોતાનું પૂર્ણ ઉપાર્જન કરે એની જેની પાછળની ખાસ ભાવના છે।